હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક આના વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ખેડૂતો માટે મોટો ફાયદો એટલે કે મિત્રો ખેડૂતોને માટે જે નુકસાન થયું છે મિત્રો જે વરસાદના કારણે મિત્રો તેના માટે સરકાર દ્વારા ખેડૂતો માટે નવું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો કે મહિને તેમના ખાતાની અંદર 2000 રૂપિયા આપવામાં આવશે મિત્રો। તે કયા ખેડૂતોને આ પેકેજ આપવામાં આવશે મિત્રો અને કોને 2000 રૂપિયાની સહાય મળશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો આ વિડીયોની શરૂઆત કરી લઈએ તો કે રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકસાની બદલ સહાય પેકેજ જાહેર કર્યું છે અને 350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। એટલે કે મિત્રો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે મિત્રો તેમને ખેડૂતોને જે નુકસાન થયું છે મિત્રો તે બદલ થઈને સહાય પેકેજ છે તે જાહેર કર્યું છે અને 350 કરોડનું આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। અને ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ મિત્રો સહાય પેકેજ એટલે કે સહાય આપવામાં જાહેર કર્યું છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે SDRF ના નિયમો ઉપરાંત સરકારે પોતાના ભંડોળની જાહેરાત કરી છે અને બિનપિયત ખેતી પાકના નુકસાન બદલ સરકાર ખેડૂતોને રૂપિયા 11,000 પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે અને પિયત પાકોના નુકસાન બદલ સરકાર ખેડૂતોને રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે અને પાકોના નુકસાન બદલ સરકાર ખેડૂતોને રૂપિયા 22,500 પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવશે। એટલે કે મિત્રો SDRF ના નિયમો ઉપરાંત સરકારે પોતાના ભંડોળની અંદરથી જાહેરાત કરી છે મિત્રો કે બિનપિયત ખેતી છે મિત્રો તેમના પાકના નુકસાન બદલ સરકાર ખેડૂતોને રૂપિયા 11,000 પ્રતિ હેક્ટર એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં આપશે મિત્રો। અને જે પિયત પાકોના નુકસાન થયું છે મિત્રો તે બદલ સરકાર ખેડૂતોને રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર અને 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે મિત્રો। અને પાકોના નુકસાન બદલ સરકાર ખેડૂતોને રૂપિયા 22,500 પ્રતિ હેક્ટર એટલે 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। એટલે કે મિત્રો વિધાનસભા ગૃહ ખાતે જે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર જુલાઈ 2025 ની અંદર માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના કારણે મિત્રો ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને મિત્રો વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને આવી વિકટ પરિસ્થિતિની અંદરથી જગતના જે તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 350 કરોડની રકમનું જે કૃષિ રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું તો કે કૃષિ મંત્રી એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે અને રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે અને ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો। એટલે કે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું તો કૃષિ મંત્રીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેરણાથી મિત્રો ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે અને રાજ્યના જે ખેડૂતો છે પણ તે આવેલી કુદરતી આપદાના કારણે મિત્રો ગુજરાત સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે અને ખેડૂતો વાવણીની શરૂઆત તબક્કે નુકસાનીમાં સહાય મળે તે હેતુથી મિત્રો ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મિત્રો મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે મંત્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જુનાગઢ દેવભૂમિ તાલુકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લામાં મગફળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો અને આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે મિત્રો। એટલે કે મિત્રો મુખ્યમંત્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું છે મિત્રો કે જુલાઈ માસની અંદર જે જુનાગઢ દેવભૂમિ તાલુકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાની અંદર કુલ 45 તાલુકાની અંદર અનરાધાર ભારે વરસાદ વરસ્યો હતો અને આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી
અસરગ્રસ્ત થયો હતો મિત્રો. અને આ અસરગ્રસ્ત વિસ્તારની અંદર 272 ટીમોની રચના કરવામાં આવી હતી મિત્રો. અને આ રચના કરીને મિત્રો તે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો મિત્રો, જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો. તો કે મિત્રો આ હતા ખેડૂતો માટે અતિ મહત્વના સમાચાર કે મિત્રો ખેડૂતોને જે કૃષિ પેકેજ છે મિત્રો તે જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, કે જે પાકનું નુકસાન થયું છે મિત્રો તેને વળતર આપવા માટે કૃષિ પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો છે, તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી ખેડૂત લક્ષી માહિતી લાવીએ મારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.